ડભોઈ સરિતા ક્રોસિંગ ઉપર 3 માર્ચ પૂર્વે બનેલા બ્રિજમાં પડ્યા ભ્રષ્ટાચારનું ગાબડ્યું। મોડી રાત્રે બારદારી વાહન બ્રિજ ઉપરથી પસાર થતા બ્રિજના મધ્યમાં બે સ્પામ વચ્ચે ઉપરની સાઈડથી ગાબડું પડતા સંખ્યાબંધ વાહન ચાલકો ફસાયા હતા। જોકે સમય સૂચકતાએ તમામ વાહનોને પસાર કરી વાહન વ્યવહાર ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી। ડભોઈ વડોદરા રોડ ઉપર સરિતા ક્રોસિંગ ઉપર 3 માસ પૂર્વે જ લોકાર્પણ થયું। ઓવરબ્રિજ 20 કરોડના ખર્ચે એક સાઈડ બનાવવામાં આવ્યું હતું, જ્યારે બીજી સાઈડનું કામ હજી ચાલુ છે। વાહન વ્યવહાર બંને સાઈડ ચાલુ કરી દેવામાં આવ્યું છે। વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, યાત્રાધામ કરનાળી, ચાંદોદ જવા માટે આ બ્રિજ પરથી પસાર થવું પડે છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા વીઆઈપી કાફલા માટે આ બ્રિજને ઝડપી બનાવવામાં આવ્યો હોય, જેમાં કેટલીક ક્ષતિઓ રહી ગઈ હોવાની પણ બૂમો ઉઠવા પામી છે। ત્યારે આજે મોડી રાત્રે આ બ્રિજ પરથી પસાર થતા ભારદારી વાહનોના કારણે બ્રિજની મધ્યમાં આવેલા બે સ્પામ વચ્ચે મસમોટું ગાબડું પડ્યું હતું, જેના કારણે મોટી દુર્ઘટના થતી અટકી હતી। આશરે 50 જેટલા વાહનો બ્રિજ ઉપર જ ફસાયા હતા। જોકે સમય સૂચકતા અને ડભોઈ પોલીસ આવી જતા તમામ વાહનોને સુરક્ષિત પસાર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો અને વાહન વ્યવહારને કામચલાઉ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી। આરએનબી વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા। અવધૂત કન્સ્ટ્રક્શન બ્રિજને કોન્ટ્રાક્ટરને બોલાવી રાતોરાત બ્રિજની સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ બ્રિજની ગુણવત્તાને લઈને સવાલો ઊભા થયા છે। માત્ર ને માત્ર 3 માસમાં જ બ્રિજ પર ગાબડું પડ્યો હતો, તો આ બ્રિજ કેટલો સમય ટકશે? LC-19 પાસે વડોદરા તરફના પહેલા અને બીજા સ્પાનની વચ્ચે અકસ્માતના કારણે જોઈન્ટ નીકળી જવા પામેલ છે, જેના ફોર્સના કારણે સ્લેબનો એજનો ભાગ ધીમે ધીમે કરીને તૂટેલ છે, જેને સરખું કરવાનું, દુરસ્ત કરવાની કામગીરી હાલ એજન્સી દ્વારા હાથ ધરેલ છે, જેને આજે રાત્રે ચાલુ કરીને કાલ સવારે બને એટલા વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે।